Hare Krishna to everyone and welcome to Srinathji Academy. Well, ગયા લેક્ચરની અંદર આપણે જીપીએમસી એક્ટ 1949 એનો ઓવરવ્યૂ જોયો હતો. એટલે કે ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949નો ઓવરવ્યૂ જોયો હતો. એક્ટ કોને કહેવાય? રાજ્યસભા અને લોકસભા એમાંથી પાસ નથી થતો એની પહેલાં જસ્ટ એનો આઈડિયા છે, તો એને આપણે શું કહીએ છીએ? ડ્રાફ્ટ કહીએ છીએ. આ ડ્રાફ્ટ જેવો રાજ્યસભા કે લોકસભામાંથી રજૂ કરવામાં આવે તો એ શું થઈ જાય? તમારો ખરડો થઈ જાય. અને આ ખરડો એની ઉપર રાષ્ટ્રપતિની સહી થઈ જાય તો એને શું કહેવામાં આવે? કાયદો કહેવામાં આવે. આટલી સિમ્પલ ભાષામાં આપણે સમજ્યા હતા, રાઈટ? કયા સેક્શન, કયા આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના કયા આર્ટિકલ હેઠળ નગરપાલિકાઓની સ્થાપના થવી જોઈએ અથવા તો નગરપાલિકાની રચના થવી જોઈએ એ આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. જો તમને અત્યારે હાલ આ મારી બધી જ વાતો થોડી ઉપરથી જતી હોય તો એને નીચેથી જવા દેવા માટે તમારે શું કરવું પડશે? લેક્ચર 1 જીપીએમસી એક્ટ એનો લેક્ચર 1 તમારે જોવો પડશે. એ લેક્ચર જોઈ લેશો તો પછી એની અંદર આઈડિયા આવશે અને વાંધો આવશે નહીં, રાઈટ? તો એનો ઓવરવ્યૂ ગયા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યો હતો. આજે એક્ઝામના પર્સપેક્ટિવથી, એ પણ એક્ઝામના પર્સપેક્ટિવથી જ હતું. આજે પણ ખાસ કરીને આપણા સહાયક સબ ઇન્સ્પેક્ટરના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો આપણી મહત્વની કલમો કઈ કઈ છે એના વિશેની આપણે ચર્ચા માંડવાની છે, રાઈટ? શાંતિથી અને પ્રોપર સમજીને આપણે આગળ વધીશું. આઈ હોપ કે તમને લોકોને કન્ફ્યુઝન ના રહે. ઇનકેસ જો કદાચ એવું કંઈ રહે છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારી બધી જ લિંક આપેલી છે. યુટ્યુબની લિંક, ઇન્સ્ટાગ્રામની લિંક, ઇવન નંબર પણ શેર કરેલો છે વોટ્સએપનો, રાઈટ? તો એની અંદર જઈને તમે પછી કોઈ પણ પ્રકારની માહિતી લેવી હોય, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. વી આર ઓલવેઝ ધેર ફોર યુ, રાઈટ? તો સેક્શન 45 ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એનો સેક્શન 45 છે. જે સેક્શનમાં શું કીધેલું છે કે નગર ઇજનેર વગેરેની નિમણૂક, એટલે કે અપોઇન્ટમેન્ટ ઓફ સિટી એન્જિનિયર. હવે આપણે ઓબ્વિયસ નગરપાલિકાઓ ભણીએ છીએ તો નગરપાલિકા ક્યાં હોય? યા તો ગામડું હોય અથવા તો સિટી હોય. સિટી, ગામડું પણ એક પ્રકારનું સિટી જ કહેવાય, કારણ કે એની અંદર વસ્તી ઓછી રહે છે એટલા માટે આપણે શું કહીએ છીએ? ગામડું કહીએ છીએ. પણ છે તો એક નાનકડું નગર. અમદાવાદ પહેલાં નગર હતું, હવે શું થઈ ગયું છે? સિટી થઈ ગયું છે, રાઈટ? કર્ણાવતી નગર આપણે કહીએ છીએ ને, કર્ણાવતી નગર. તો પહેલાં શું હતું? નગર હતું, હવે શું થઈ ગયું છે? સિટી થઈ ગયું છે. ટૂંકમાં કયા ઘરની ગોઠવણ કઈ જગ્યાએ રહેશે, કઈ જગ્યાએ મારે ફાયર બ્રિગેડ રાખવાનું છે, કઈ જગ્યાએ મારે પાણીની ટાંકી મૂકવાની છે, એની માટે પ્રોપર પ્લાન કરવાવાળો શું જોઈએ? આપણને સિટી એન્જિનિયર જોઈએ. એની જ વસ્તુ આ સેક્શન નંબર 45માં લખેલી. શું કહે છે? જુઓ, નગર ઇજનેર વગેરેની નિમણૂક, એટલે કે અપોઇન્ટમેન્ટ ઓફ સિટી એન્જિનિયર, એની અપોઇન્ટમેન્ટ કરવાની છે. શું શું લખેલું? જો સિટી એન્જિનિયર, પછી હેલ્થ ઓફિસર, ચીફ ઓડિટર, મ્યુનિસિપલ સેક્રેટરી, આ જે લોકો છે એને રાજ્ય સરકારની મંજૂરીથી નીમવામાં આવશે. એનો મતલબ શું થયો કે કોર્પોરેશન અમુક પદ ઉપર જ ભરતી કરી શકશે. જેમ કે આપણા મ્યુનિસિપલ કમિશનર છે તો મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકે નહીં. આ મહાનગરપાલિકાઓને કે નગરપાલિકાઓને આ પાવર આપ્યો નથી. આ પાવર કોની પાસે છે? ઓબ્વિયસ જે લોકો ખાસા ટાઈમથી મહેનત કરતા હોય, આઈએએસ અને આઈપીએસ બને છે, રાઈટ? તો એ આઈએએસ અને આઈપીએસ ક્યાંથી લેવાશે? કેન્દ્રમાંથી લેવામાં આવશે. એટલે કે રાજ્ય સરકારની મંજૂરીથી કોર્પોરેશનને યોગ્ય લાગે એવી સીટ પર કોર્પોરેશન જે છે એ ભરતી કરી શકે છે. અત્યારે આપણી ભરતી આવી છે સહાયક સબ ઇન્સ્પેક્ટરની, તો એ શાની થઈ? કોર્પોરેશનની થઈ, રાઈટ? તો એ કોર્પોરેશનની ઈચ્છા અનુસારે ભરતી બહાર પાડી શકે છે. રાજ્ય સરકારની અંદર નાખી દે, એ લોકો નોટિસ આપી દે કે સર અમારા લોકોને આટલી રિક્વાયરમેન્ટ છે તો તમે અમને પરમિશન આપો, જેનાથી અમે અમારી એક્ઝામ કન્ડક્ટ કરી શકીએ અને લોકોને ચૂંટી શકીએ અથવા તો નિમી શકીએ, અપોઇન્ટ કરી શકીએ, રાઈટ? તો એ બધી વસ્તુ સેક્શન નંબર 45ની અંદર લખેલી છે. એના પછી છે સેક્શન નંબર 46 નગર ઇજનેર અને તબીબી અધિકારી આરોગ્ય. ભયંકર ગુજરાતી થઈ ગયું. નગર ઇજનેર એટલે કે સિટી એન્જિનિયર અને તબીબી અધિકારી આરોગ્ય એટલે કે મેડિકલ હેલ્થ ઓફિસર. એમની સત્તા અને ફરજો. સિટી એન્જિનિયર અને મેડિકલ હેલ્થ ઓફિસરને જો પાવર આપ્યો છે, એ લોકોને ફરજ આપી છે, તો એમની પાસે સત્તા પણ હોવી જોઈએ. કારણ કે જો સત્તા ના હોય, પાવર ના હોય તો પછી એ એમનું કામ જે છે પ્રોપર કરી શકે નહીં. અત્યારે હાલ આપણે ગવર્મેન્ટની વાત કરીએ, ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો પોલીસ ડિપાર્ટમેન્ટને કેવું છે? એ ડાયરેક્ટલી પબ્લિક ડીલિંગ છે. જો એમની પાસે લાઠી મારવાનો પાવર ના હોય તો પબ્લિક શું થઈ જાય? ગાંડી થઈ જાય, એમની પર હાવી થઈ જાય.
એટલે અમુક પાવરની રિક્વાયરમેન્ટ છે, એ પાવર અને ફરજ બંને આપેલું હોય. પોલીસવાળા જે છે ગમે તેની ઉપર ગમે ત્યારે હાથ ના ઉઠાવી શકે, રાઈટ. કોઈ કારણ હોવું જોઈએ, એ એની ફરજમાં આવે છે કે જો એ સામેવાળાનો ગુનો છે તો અને તો જ એનો પાવરનો યુઝ કરીને પછી દંડાવાળી કરી શકે, બાકી કરી શકે નહીં, રાઈટ. તો 46 ની અંદર શું છે? નગર ઇજનેર અને તબીબી અધિકારી આરોગ્યની સત્તા અને ફરજ. 193 આગ શામક નળોની જોગવાઈ કરવા બાબત, એટલે કે ફાયર હાઇડ્રન્ટ્સ ટુ બી પ્રોવાઇડેડ. ફાયર હાઇડ્રન્ટ્સ એટલે આપણે જે લાલ કલરના તમે કદાચ નળ જોતા હોય તમારી આજુબાજુ, રસ્તાની વચ્ચે હોય, રોડની બાજુમાં હોય, અથવા તો કોઈ સોસાયટી હોય એની આગળ મૂકેલો હોય, રાઈટ. તો એ ક્યાં પ્રોવાઈડ કરવાના, કેવી રીતે પ્રોવાઈડ કરવાના, એ 193 લખેલું છે. ગમે તે જગ્યાએ આપણે ના મૂકી શકીએ, રાઈટ. તમારું માની લો કે તમારા ઘરની આગળની બાલ્કની છે, એની આગળની બાઉન્ડ્રી વોલ છે, રાઈટ. એ બાઉન્ડ્રી વોલની અંદર તમારા કમ્પાઉન્ડની અંદર આ નળ મૂકેલો છે, તો એ ચાલશે? નહીં ચાલે. કેમ? કારણ કે જો કદાચ આગ લાગશે અને ફાયર બ્રિગેડવાળા આવશે તો એમને આ નળ દેખાશે નહીં. અથવા તો જો ત્યાં મૂકવો છે તો પછી ત્યાં શું કરવાનું? ઉપર હોર્ડિંગ લગાવવાનું. એક હોર્ડિંગ લગાવવાનું, ત્યાં કહેવાનું કે નીચેની સાઈડ તમારો ફાયર બ્રિગેડનો નળ રાખેલો છે, ફાયર હાઇડ્રન્ટ્સ મૂકેલો છે. એ વસ્તુની જોગવાઈ શેમાં કરેલી છે? 193 ની અંદર કરવામાં આવી છે. એના પછી છે 202 સાર્વજનિક રસ્તાઓ કોર્પોરેશનને પ્રાપ્ત થવા બાબત, એટલે કે વેસ્ટિંગ ઓફ પબ્લિક સ્ટ્રીટ ઇન કોર્પોરેશન. સાર્વજનિક એટલે કે પબ્લિક સ્ટ્રીટ એ કોર્પોરેશનને ક્યારે પ્રાપ્ત થશે? અલગ અલગ રસ્તાઓ હોય ઘણા બધા, જેમ કે આપણે આપણા સિટીની જ વાત કરીએ તો સિટીની અંદર ઘણા બધા રસ્તા હોય, રાઈટ. અને એ જ સિટીની અંદર સેન્ટ્રલની અંદર આવતા રસ્તાઓ પણ હોય અને સ્ટેટની અંદર આવતા રસ્તાઓ પણ હોય. જેમ કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનો એસજી હાઈવે છે, તો એસજી હાઈવે શેની અંદર આવશે? એ નેશનલ હાઈવે છે, તો એ સેન્ટ્રલની અંદર આવશે. તો એવા રસ્તાઓની વાત નથી કરી રહ્યા. અહીંયા કયા રસ્તાની વાત કરી છે? જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર આવે છે અને એની અંદર આવે છે. જે રસ્તાઓનું સમારકામ કે સુધારો કોણ કરી શકે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકે. તો વેસ્ટિંગ ઓફ પબ્લિક સ્ટ્રીટ ઇન કોર્પોરેશન, સેન્ટ્રલ કે સ્ટેટની અંદર આવતા હોય એવા રસ્તાઓની વાત અહીંયા કરી નથી, રાઈટ. એના પછી છે 203 સેક્શન સમજવાના જ છે એમ, આની અંદર બીજું કંઈ છે નહીં ખાસ. પણ આપણે શું કે જીપીએમસી એક્ટ ક્યાંથી સર યાદ રાખીએ, કેવી રીતે થશે, શું થશે? એ જે હાઇપ ક્રિએટ થાય છે ને, ખાસ કરીને તો આપણી અંદર એટલી હાઇપ હોતી જ નથી. આજુબાજુથી આપણને એવી એનર્જી મળે છે અને એની અંદર આપણે શું થઈએ? થોડા અલગ વિચારોમાં, ઓવર થિંકિંગમાં ચડી જઈએ. અને જ્યારે ઓવર થિંકિંગ થાય ને ત્યારે માણસ વધારે વિચારી ના શકે, અને કદાચ વિચારતો હોય તો પછી આ ટોપિકનું ના વિચારે, એ પછી આઉટ ઓફ ધ ટોપિક જ ક્યાંક ફરતો હોય, એમ ફરવા જવાનું હોય ગિરનાર અને ક્યાંય દરિયાની ખાળમાં રખડતો હોય, રાઈટ. એટલે આપણે એવું કરવાનું નથી, આપણે ખાલી અહીંયા જ રહેવાનું છે. અને જે મહત્વની કામની છે સેક્શન્સ અથવા તો કલમો એ આપણે અહીંયા ભણવાના છીએ, રાઈટ. 203 છે. 203 ની અંદર શું કીધું છે? સાર્વજનિક રસ્તાઓના સંબંધમાં કમિશનરની સત્તા. પબ્લિક સ્ટ્રીટ જે હોય, પાવર ઓફ કમિશનર ઇન રિસ્પેક્ટ ઓફ પબ્લિક સ્ટ્રીટ. પબ્લિક સ્ટ્રીટ માટે શું શું કરવું, એની માટે કયા યોગ્ય પગલાં લેવા, એની માટેનો પાવર કોને આપેલો છે? કમિશનર સાહેબને આપેલો છે. શું શું છે ટોપિક જો? પ્રસંગ અનુસાર એનું મેન્ટેનન્સ કરાવવું, ડ્રેનેજ ઓફ વોટર એટલે કે પાણીનો નિકાલ કરાવવો. આ બધી જ વસ્તુ કોની અંડરમાં આવશે? કમિશનર સાહેબ પાસે સત્તા છે કે આની અંદર ચેન્જ કરી શકે છે. અત્યારે આપણે હાલ જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ બધી વસ્તુ ચાલે છે, રાઈટ. તો એ બધી વસ્તુ કમિશનર સાહેબ કરી શકે છે. પ્રસંગ અનુસાર મેન્ટેનન્સ એટલે કે માની લો કે આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર કોઈક મેચ રમાવાની છે અથવા તો કોઈક ઇન્ટરનેશનલ ફંક્શન થવાનું છે, માની લઈએ જેમ કે આપણા ટ્રમ્પ સાહેબ આવ્યા હતા, રાઈટ. તો ઇન્ટરનેશનલ ફંક્શન થઈ ગયું. હવે એવે વખતે જો સાબરમતીથી મોટેરા જવાના રસ્તાની અંદર બહુ જ બધા ખાડા ટેકરા છે, તો એવા સંજોગોની અંદર, એવા પ્રસંગની અંદર કમિશનર સાહેબ પાસે સત્તા છે કે એ રોડ રસ્તો જે છે એ રિપેર કરાવી લે. આપણે જોતા જ હોઈએ છીએ કે જ્યારે આવું મોટું ઇન્ટરનેશનલ ફંક્શન હોય ત્યારે રસ્તાના સુધારકામ કે સમારકામ જે છે રાતોરાત થઈ જતા હોય. તો કમિશનર સાહેબ પાસે એ પાવર છે કે એ કરી શકે, એમડીમ ના કરી શકે, રાઈટ. પણ એની અંદર કન્ડિશન છે શું? કે ખર્ચ 5,000 અથવા તો કોર્પોરેશન દ્વારા નક્કી કર્યો હોય એનાથી વધારે થવો જોઈએ નહીં. કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યો હોય, જે તે આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા તો ટેકનિકલ સુપરવાઇઝર હોય એ લોકો એસ્ટિમેશન કાઢે અને એના કરતાં જો ખર્ચ વધવાનો હોય તો પછી એમને મંજૂરી અપાય નહીં કામ કરવાની, રાઈટ. એ વસ્તુ આમાં લખેલી છે. કોર્પોરેશનની મંજૂરીથી રસ્તો કે રસ્તાનો ભાગ બંધ કરી શકે છે અને 1 મહિનાની પૂર્વ નોટિસ આપી શકે છે. કોર્પોરેશનની મંજૂરી લઈને કમિશનર સાહેબ જે છે એક રસ્તો જે છે તમારો, એ રસ્તો
ટોટલી બંધ કરી શકે છે અથવા તો રસ્તાનો કોઈક ભાગ બંધ કરી શકે. ક્યારે? 1 મહિનાની પૂર્વ નોટિસ આપીને. માની લો કે આવો તમારો કોઈક રસ્તો છે, આ તમારી સ્ટ્રીટ જઈ રહી છે અને અહીંયા એક નાની ગલી છે જે પબ્લિક સ્ટ્રીટ જ કહેવાય રહી છે. આ પબ્લિક સ્ટ્રીટ જ છે અને આ રસ્તાનો ભાગ જો કમિશનર ઈચ્છે તો બંધ કરી શકે છે. રાઈટ? આ આખો રસ્તો જેમ કે અહીંયા આ રીતે ખુલ્લો છે, તો કમિશનર ઈચ્છે તો રસ્તો અથવા તો રસ્તાનો કોઈ ભાગ બંધ કરી શકે છે. કોની મંજૂરીથી? કોર્પોરેશનની મંજૂરીથી. પ્લસ અહીંયા આજુબાજુ જે રહેવાસી બધા રહેતા હોય એ લોકોને 1 મહિનાની પૂર્વ નોટિસ આપવી પડે. એમ ડાયરેક્ટલી બંધ ના થઈ જાય. રાઈટ? જો મહિનાની નોટિસ આપે તો અને તો જ અહીંયાના સ્થાનિક રહેવાસીઓને ખબર પડે કે આ રસ્તો બંધ થવા જઈ રહ્યો છે અને એની પર કોઈનો વિરોધ હોય, ઓપોઝ કોઈ કરતું હોય કે ભાઈ ના સર આ બંધ કરવાનું કારણ શું, જો બંધ કરશો તો અમારા લોકોને આવી તકલીફ પડશે, તો એની પર ચર્ચા વિચારણા થાય. જો યોગ્ય લાગે તો બંધ કરવામાં આવે નહીં, પણ જો યોગ્ય ના હોય તો પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવે કોર્પોરેશનની મંજૂરીથી. 1 મહિનાની પહેલાં નોટિસ આપવી પડે. ખાસ કરીને નોટિસને બધું યાદ રાખવાનું. રાઈટ? પછી છે 204, બંધ કરેલા રસ્તાનો ભાગ નિકાલ બનતી જમીનો. આ રસ્તો બંધ કરી દીધો, પછી આ જમીનને શું કરવાનું? એમણે મેલી રાખવાની? ના ભાઈ ના. આ રસ્તો બંધ કરી દીધો પછી આ જમીન કોની થઈ જશે? કોર્પોરેશનની થઈ જશે અને કોર્પોરેશન જેમ ઈચ્છે એમ એનો યુઝ કરી શકે છે. એટલે આને એક્વાયર કરી લેવાની, કોર્પોરેશન દ્વારા એક્વાયર કરી લેવામાં આવે. બંધ કરેલા રસ્તાનો ભાગ નિકાલ બનતી જમીનો એટલે કે ડિસ્પોઝલ ઓફ લેન્ડ ફોર્મિંગ સાઇટ ઓફ ક્લોઝ સ્ટ્રીટ. જે રસ્તો બંધ કરી દીધો છે, જે સાઇટ આપણે બંધ કરી દીધું છે, એને એક્વિઝિશન કરી દેવાનું અંડર મ્યુનિસિપલ કોર્પોરેશન. 205 સૌથી ઇમ્પોર્ટન્ટ છે. નવા સાર્વજનિક રસ્તા કરવાની સત્તા, પાવર ટુ મેક ન્યૂ પબ્લિક સ્ટ્રીટ. કમિશનર સાહેબ પાસે નવો રસ્તો પાડવાની સત્તા છે. એટલે એ ટાઉન પ્લાનિંગ ઓફિસર જે હોય એમની સાથે ડિસ્કસ કરીને પછી થાય. બરાબર? જો કમિશનર સાહેબ સિવિલ એન્જિનિયર છે, એ લોકોને એમને પ્લાનિંગનું ખાસું એવું નોલેજ છે, તો પછી એ એની અંદર બધી વસ્તુ કરી શકે છે. જો ના હોય તો પછી આપણે શું થાય? ટાઉન પ્લાનરની મદદ લઈને પછી આગળ વધી શકે. શું છે? પાવર ટુ મેક ન્યૂ પબ્લિક સ્ટ્રીટ. નવો રસ્તો, એની અંદર નવો રસ્તો આંકી શકે, નવો બનાવી શકે. એની સાથે સાથે બ્રિજીસ એન્ડ સબવેઝ, બ્રિજ પણ બનાવી શકે અને સબવેઝ પણ બનાવી શકે. બ્રિજ કયા કયા? તો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા હોય એ બધા જ બ્રિજ. હવે સર એસજી હાઈવે વાળો બ્રિજ જે લાંબો છે એ આવે? ના, એ ના આવે. કેમ? કારણ કે એ સેન્ટ્રલ લેવલ પર જતો રહે, કારણ કે એ નેશનલ હાઈવે છે. રાઈટ? એટલા માટે એસજી હાઈવે વાળો જે છે બ્રિજ એ આવશે નહીં. પણ સર અંદરના બ્રિજ, જેમ કે આપણે ઇન્કમ ટેક્સની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ વાળો બ્રિજ જે છે, ઓવરબ્રિજ, તો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવશે. તો એ કમિશનર સાહેબ પાસે સત્તા છે. જો ટ્રાફિક ને બધું વધારે થતું હોય તો કમિશનર સાહેબ શું કરી દે? એની પરમિશન આપી દે અને નવા બ્રિજ બનાવી શકે છે. એની સાથે સાથે ડાયવર્ઝન. આપણે નથી કહેતા રસ્તામાં આપણે જઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે ડાયવર્ઝન આપેલું હોય મોટું, સાઈડમાં સર્વિસ રોડ પરથી આપેલું અથવા તો બીજા કોઈ નાનકડા નજીકના ગામમાંથી ડાયવર્ઝન આપેલું. તો એ ડાયવર્ઝન ડાયરેક્ટલી ના આપી શકે કોન્ટ્રાક્ટર. રાઈટ? એની પરમિશન કોની પાસેથી લેવાની થાય? કમિશનર પાસેથી લેવાની થાય અને કમિશનર સાહેબ પાસે પાવર છે કે એની પરમિશન આપે. રાઈટ? 205. એના પછી આવે છે 206. 206માં શું કહે છે કે નવા સાર્વજનિક રસ્તાની ઓછામાં ઓછી પહોળાઈ, એટલે કે મિનિમમ લેન્થ ઓફ ન્યૂ પબ્લિક સ્ટ્રીટ. નવો રસ્તો બનાવ્યો તો હવે એની મિનિમમ પહોળાઈ કેટલી રાખવાની? ગમે તેમ રાખી દેવાની? ના, ગમે તેમ ના રખાય. રાઈટ? એની માટે પ્રોપર એના ક્રાઇટેરિયા હોય, એ ક્રાઇટેરિયા પ્રમાણે જવું પડે. તો અને તો જ આપણે એની મિનિમમ લેન્થ આપી શકીએ છીએ. શું કહે છે? જો રેન્જ પ્રમાણે મિનિમમ પહોળાઈ રાખવી. રેન્જ અથવા તો ઝોન. આપણને ખબર છે કે અમદાવાદની અંદર R1 ઝોન છે, R2 ઝોન છે, R3 ઝોન છે, પછી રેસિડેન્શિયલ અફોર્ડેબલ હાઉસિંગ, રાહ જેને આપણે કહીએ છીએ, એ ઝોન છે, કમર્શિયલ ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. તો એ જે તે ઝોન પ્રમાણે રસ્તાની તમારે મિનિમમ પહોળાઈ જે છે એ ડિસાઇડ કરવી પડે. જે આપણને ક્યાંથી મળશે? GDCRની અંદરથી મળશે. રાઈટ? GDCR એની અંદરથી મળશે. આ રસ્તા પર કોઈ પણ ભાગ બહાર ન હોવો જોઈએ. આ જે નવો રસ્તો આપણે બનાવીએ છીએ એ રસ્તાની ઉપર કોઈ પણ ભાગ તમારો જે છે બહાર ના હોવો જોઈએ. એટલે માની લો કે આ તમારો રસ્તો છે, આ શું છે? તમારો રસ્તો છે. તો આ રસ્તાની અંદર
કોઈ પણ ભાગ તમારો આ રીતે બહાર હોવો જોઈએ નહીં, રાઈટ. આની પરમિશન નથી. ઇન કેસ જો હોય છે તો કેવા કેવા ભાગની પરમિશન છે? જેમ કે આપણા ઘરે જે શેડ હોય છે, સનરૂફ જેને આપણે કહીએ છીએ, તો સનરૂફ જેવો ભાગ બહાર હોય તો ચાલે, જો પરમિશન હોય કમિશનર સાહેબની તો. એના સિવાય ઝરૂખો એટલે કે જૂના જમાનાની અંદર જે બારીઓ હતી, આપણે જોઈએ છીએ આપણી પોળોને બધી અંદર જોઈએ છે, આ રીતની બારી હોય તમારી, આ બારી હોય ને તો નીચે ક્રોસની અંદર આ રીતે કરેલું હોય, ડિઝાઇન કરેલી હોય, રાઈટ. અહીંયા સરસ મજાની ડિઝાઇન તમારી ગોઠવેલી હોય. તો આ પ્રકારની જે બારીઓ હતી એને શું કહેવાતું? ઝરૂખો કહેવાતું. તો આવા ભાગ જો બહાર નીકળેલા હોય, રસ્તાની બહાર આવી ગયા હોય, લાઇનની બહાર આવી ગયા હોય તો તે અલાઉ છે, રાઈટ. એની વાત કરી છે. એના પછી છે 210, સેક્શન નંબર 210. ખાસ ધ્યાન રાખજો, જો સેક્શન તરીકે યાદ ના રહે તો હાલ ફિલહાલ માટે તમે આર્ટિકલ મગજમાં રાખી શકો છો. આર્ટિકલ આપણા માટે થોડું નજીકવાળું છે, એમ કે આર્ટિકલ શબ્દ થોડું કદાચ કોઈકને વધારે ઇઝીલી યાદ રહી જતો. જો એ ના યાદ રહે તો આર્ટિકલ યાદ રાખજો. બાકી આપણે એને શું કહેવાનું? સેક્શન કહેવાનું. સેક્શન કેમ કહેવાય એ પણ આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હશે તો એની અંદર આર્ટિકલ હશે. એ આર્ટિકલની અંદર મહાનગરપાલિકાઓની રચના થવી જોઈએ. આર્ટિકલ નંબર 243Q3 એના પ્રમાણે મહાનગરપાલિકા કે નગરપાલિકાઓની રચના થવી જોઈએ. તો એની હેઠળ આ એક્ટ બનાવવામાં આવ્યો. કયો? ધ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. જો એક્ટ શબ્દ લાગે છે તો એની અંદર શું હોય? સેક્શન્સ હોય. પછી એના પછી શું હતું? રેગ્યુલેશન્સ અથવા તો રૂલ્સ હતું. તો એની અંદર શું હોય? રૂલ નંબર હોય, રાઈટ. ક્લોઝ નંબર બધાની અંદર આવશે. 210 રસ્તાની લાઈન ઠરાવવાની સત્તા, એટલે કે પાવર ટુ પ્રિસ્ક્રાઇબ સ્ટ્રીટ લાઇન. રસ્તાની નવી લાઈન અથવા તો જૂની લાઈન, તમારે જે બી નવી લાઈન કે રસ્તાનો વધારો કરીને પછી નવી લાઈન તમારે આપવાની છે તો એની સત્તા આપેલી છે. પાવર ટુ પ્રિસ્ક્રાઇબ સ્ટ્રીટ લાઇન. નવી લાઈન જ્યાં સુધી નથી આપતા, માની લો કે તમારો આ રસ્તો છે, આ તમારો રસ્તો અત્યારે હાલ ફિલહાલ આ રસ્તો ચાલી રહ્યો છે, રાઈટ. હવે રસ્તાની નવી લાઈન, રસ્તો પહોળો કરવો છે તો આ રસ્તાની નવી લાઈન છે. તો હવે અહીંયા શું કહે છે કે નવી લાઈન જ્યાં સુધી ન આપવામાં આવે, આ બ્લુ કલરની કેવી લાઈન છે? ન્યૂ લાઈન છે. અને આ જે છે કેવી છે? ઓલ્ડ છે. તો જ્યાં સુધી ન્યૂ લાઈન આપવામાં આવશે નહીં ત્યાં સુધી આપણી જૂની લાઈન જે છે રસ્તાની એ જ ગણાશે, બીજી કોઈ ગણી શકીએ નહીં. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી તમે આ કરી શકો. સ્ટેન્ડિંગ કમિટીની જો મંજૂરી ના હોય નવી લાઈન આપવાની તો આપણે કરી શકીએ નહીં. પછી આ જે રસ્તાની નવી લાઈન બનવાની છે એની માટે એક બેઠક બોલાવવાની હોય. એ બેઠક ના મિનિમમ 1 મહિના પહેલા સહીવાળી નોટિસ આપવાની રહેશે. આ નવા રસ્તાની લાઈન જે છે એ નવા રસ્તાની લાઈન આ વાળી રહેશે એવો નિર્ણય જે બેઠકમાં થવાનો છે એ બેઠકના મિનિમમ 1 મહિના પહેલા, કેટલા મહિના પહેલા? મિનિમમ 1 મહિના પહેલા કમિશનરની સહીવાળી નોટિસ આપવાની થાય. બાય વર્તમાન પત્રો. હે સર, વર્તમાન એટલે કે ન્યૂઝપેપરની અંદર કમિશનરની સહીવાળી નોટિસ હોય કે ફલાણા એરિયાની અંદર, અસારવા એરિયાની અંદર અહીંયાથી સરસપુર જવાનો જે રસ્તો છે એની હમણાં સુધીની પહોળાઈ આટલી હતી, હવે એ પહોળાઈ વધારીને આટલી કરવામાં આવે છે અને આટલી પહોળાઈવાળો રસ્તો છે એ રસ્તાની નવી લાઈન કહેવાશે, રાઈટ. એની ચર્ચા માંડી છે. 1 મહિના પહેલા મિનિમમ તમારે ન્યૂઝપેપરની અંદર નોટિસ આપવાની રહેશે. એની સાથે સાથે પ્લાન સહિતનું રજિસ્ટર તૈયાર રાખવાનું. આ પ્લાન જે છે એની સાથેનું રજિસ્ટર તૈયાર રાખવાનું કારણ શું? માની લો કે અત્યારે રસ્તાની નવી લાઈન આપી, સમય જતાં જતાં આપણને ખબર જ છે હ્યુમનનો બિહેવિયર શું હોય કે જે તે આપણો ઓટલો હોય એને દર વર્ષે 1 ફૂટ આગળ લઈ જવાનું, રાઈટ. એટલે વધારતા આપણા દાદાએ અહીંયા ઘર બનાવ્યું હતું, આપણા પપ્પાએ અહીં થોડું આગળ બનાવ્યું, આપણે આવીને હજુ થોડું આગળ બનાવ્યું, પછી એએમસી વાળા જેસીબી લઈને આવે અને શું કરે? અહીંયાથી બધું તોડી પાડે. એટલે આપણે શું કરીએ? વિરોધ કરવા માટે જઈએ કે ભાઈ અમારું ઘર જે હતું એ તોડી નાખ્યું, એ રસ્તાની લાઈનની અંદર હતું તો પણ તોડી નાખ્યું. એવું ના હોય, કારણ કે આ ન્યૂ લાઈન આ છે, તમે એ લાઈનની બહાર આવ્યા છો એની સાબિતી કોર્પોરેશન પાસે હોય જ. એની અંદર પ્લાન સહિતનું રજિસ્ટર તૈયાર રાખવાનું હોય. આની અંદર અમુક સ્ટેન્ડિંગ કમિટીએ ફીઝ નક્કી કરેલું હોય, ફીઝ તમે ભરો ત્યારે તમને એ વસ્તુ જોવા દે. પછી છે લાઈનની અંદર ઇમારતનો ભાગ બાંધવો નહીં અને
પરમિશન હોય તો સ્ટેન્ડિંગ કમિટીને સ્ટેટમેન્ટ આપવું. આ લાઈન જે છે એની અંદર એટલે કે રસ્તાની ઉપર કોઈ પણ બિલ્ડિંગ તમે કન્સ્ટ્રક્ટ ના કરી શકો અથવા તો ફરીથી ના બનાવી શકો, રાઈટ. અને જો કદાચ તમારી પાસે અમુક વસ્તુની પરમિશન છે, જેમ કે સીડીઓ છે, પગથિયા છે, રાઈટ, એની પરમિશન છે તો તમે એનું સ્ટેટમેન્ટ જે છે કોને આપવાનું? સ્ટેન્ડિંગ કમિટીને આપવાનું રહે. પછી ને પછી તમે એની અંદર આગળ વધી શકો છો. સેક્શન નંબર 211 શું કહે છે કે રસ્તાની સીધી લાઈન સુધી ઇમારતો પાછી લઈ જવા બાબત ખાસ ધ્યાન રાખજો. 211 ની અંદર શું કહે છે? ઇમારતો પાછી લઈ જવાની. એટલે હમણાં સુધી તમારી ઇમારત અહીંયા હતી, આ વાળી ઇમારત ક્યાં હતી? અહીંયા હતી. હવે રસ્તાની તમારી નવી લાઈન અહીંયા આવી ગઈ, રાઈટ. બ્લુ કલરની જે દેખાય છે તમને એ તમારા રસ્તાની નવી લાઈન છે. આ રેડ દેખાય છે એ બિલ્ડિંગની લાઈન છે. તો હવે આ ઇમારતોને ક્યાં લઈ જવાની? પાછી લઈ જવાની. એટલે શું થઈ જશે? અહીંયાથી તમારે ભૂસી નાખવાની એટલે કે તોડી નાખવાની અને આ બિલ્ડિંગ સ્ટ્રેટ લાઈન જે છે એ જગ્યાએ લઈ જવાની, અથવા તો એનાથી અમુક જે માર્જિન કહેલું એ માર્જિન છોડીને પછી અંદર લઈ જવાની. એની વાત ક્યાં કરી છે? 214 ની અંદર કરેલું છે. રસ્તાની સીધી લાઈન સુધી ઇમારતોને પાછી લઈ જવા બાબત એટલે કે સેટિંગ બેક બિલ્ડિંગ ટુ ધ રેગ્યુલર લાઈન ઓફ ધ સ્ટ્રીટ, રાઈટ. સેટિંગ બેક. એના પછી આવે છે 213 રસ્તાની લાઈનની અંદર આવેલી ખુલ્લી જમીન અથવા તો ઓટલા આવેલા હોય તેવી જમીન સંપાદન કરવા બાબત. આ તમારો રસ્તો છે. આ રસ્તાની અંદર નવો અહીંયા ઓટલો આવેલો છે, બિલ્ડિંગ નથી. રસ્તાની નવી લાઈન આપીને તો હવે આ ઓટલો આપણે જોઈએ છીએ. જૂના જે ઘરો હતા એની બિલ્ડિંગ થોડી ઓરડાઓવાળી હતી, રાઈટ. બહારની બાજુ બાલ્કનીને થોડું વધારે આપતા હતા. તો એ લોકો શું કરી દે? ઓટલા બનાવી દે. તો જ્યારે ઓટલા આવેલા હશે ત્યારે મિનિમમ 7 દિવસની નોટિસ આપવાની. ક્યાં કહું? અહીંયા 7 દિવસની નોટિસ આપવાની. પછી તમે જગ્યા તોડી શકો છો અથવા તો ખાલી કરાવી શકો છો, રાઈટ. એટલે રસ્તાની અંદર આવેલી ખુલ્લી જમીન અથવા તો ઓટલા આવેલા હોય તેવી જમીન સંપાદન કરવા બાબત. 214 બાકીનો ભાગ. હવે માની લો કે આ ઓટલો નથી. માની લઈએ કે આપણે આ ઓટલો નથી. આ આપણે માની લઈએ કે એક ગાડી વોશ કરવાનું એક સ્ટેશન છે. આપણને ખબર છે કે જ્યારે આપણી 4 વ્હીલ વોશ કરવા જઈએ ત્યારે મોટો ઓટલો હોય, રાઈટ. તો એ જો ઓટલો આ હોય અને અહીંયાથી તોડી પાડ્યો ઓટલો, આ ઓટલો તોડી પાડ્યો. હવે અંદરની જે જમીન રહી, આ વાળી જમીન, આ જમીન એ કોર્પોરેશનને એવું લાગે છે કે ભાઈ જે તે માલિકીની હતી ને એના કામમાં આવવાની નથી. જે તે માલિકીની આ જમીન હતી, જે તે માલિકીની કાર વોશની દુકાન હતી, એમના કામમાં આવશે નહીં જો હું આ ભાગ તોડી દઈશ તો પછી શું કરે કે કમિશનર સાહેબ આ જે તે વ્યક્તિ જે તે માલિકીની હોય ને એને રિક્વેસ્ટ કરે કે ભાઈ તમારા તો કામમાં નહીં આવવાની, એમ કરતે અમને લોકોને આપી દો તો અમે લોકો ભવિષ્યની અંદર કામમાં રહીશું, રાઈટ. તો એની જ વાત કરી છે કે 214 પ્રમાણે જે ઉપર પ્રમાણે ખુલ્લી જમીન ઓટલા આવેલા હોય તો બાકીનો ભાગ જે હોય એને શું કરી દેવાનો? સંપાદન કરવા બાબત. 215 શું કહે છે કે ઇમારતો રસ્તાની લાઈન સુધી આગળ લાવવા બાબત. ઇમારતો રસ્તાની લાઈન સુધી આગળ લાવવા બાબત. હવે આ થોડો ડિફરન્ટ કેસ આવ્યો. પેલામાં પાછળ લઈ જતા હતા, આમાં શું છે? આગળ લઈ જવાની. આ તમારો રસ્તો છે. શું છે? આ તમારો રસ્તો છે. હવે તમારી એકચ્યુઅલ બિલ્ડિંગ ક્યાં છે? અહીંયા ક્યાંક તમારી બિલ્ડિંગ છે. તો હવે રસ્તાથી તમારી બિલ્ડિંગ કેવી છે? બહુ જ દૂર છે. તો હવે આ બિલ્ડિંગને શું કરવાનું? સેટિંગ ફોરવર્ડ કરવાનું. એની કઈ કઈ કન્ડિશન છે બધી જ વસ્તુ આપણે આપણી જે બેચ છે એની અંદર ડિટેલની અંદર ચલાવી છે. અમુક સમયના અભાવના કારણે આપણે અહીંયા ના લઈ શકીએ, પણ આ બિલ્ડિંગને શું કરી દેવાની? સેટિંગ ફોરવર્ડ કરી દેવાની. એટલે રસ્તામાં શું કરી દેવાનું? થોડી આગળ લાવી દેવાની. ઇમારતો રસ્તાની લાઈન સુધી આગળ લાવવા બાબત. 254 ની અંદર ઇમારતમાં વધારો કરવાના ઈરાદાની નોટિસ. તમારું બિલ્ડિંગ છે, માની લો કે તમે અત્યારે હાલ એક માળના ઘરમાં રહો છો જેની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પર બધું બિલ્ડિંગ છે, રાઈટ. તો એ ગ્રાઉન્ડ ફ્લોર પર હવે તમારે એક માળ વધારે ખેંચવો છે. તમારો જે બ્રધર હતો બહાર ગયો હતો ફોરેન, હવે ત્યાં પૈસા કમાઈને અહીંયા આવી ગયો છે, તો કે સર અરે પપ્પા હવે આપણે થોડું મોટું ઘર બનાવીએ, રાઈટ. તો એવી કેસની અંદર તમારે શું કરી દેવાનું? સાહેબને નોટિસ આપવાની. ઇમારતમાં વધારો કરવાના ઈરાદાની નોટિસ. તમારું ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર હવે તમે 2 માળનું બનાવવા જઈ રહ્યા છો,
તો તમે એમડીમ ના બનાવી શકો, રાઈટ. કમિશનર સાહેબને એની નોટિસ આપવી પડે. તો એની ચર્ચા ક્યાં માંડેલી છે? 254 ની અંદર માંડેલી છે. સેક્શન નંબર ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાશે. કેવા ક્વેશ્ચન? ડાયરેક્ટ ક્વેશ્ચન, ડાયરેક્ટ ટાઇટલ પૂછી લેશે. જેમ કે આપણે માની લઈએ કે પાવર ટુ પ્રિસ્ક્રાઇબ સ્ટ્રીટ લાઇન અકોર્ડિંગ ટુ વિચ સેક્શન, તો ભાઈ આપણને ખબર હોવી જોઈએ કે 210 ની અંદર આવી વાત કરેલી છે, રાઈટ. એના પછી જે 255 સાદર કરેલા પ્લાન યોગ્ય ન હોય તો ના મંજૂર કરવા બાબત. આ ઉપર પ્રમાણે તમે કામ વધાર્યું, એક ફ્લોર વધારે કરો. હવે એ ફ્લોર તમે અંદર પ્લાનની અંદર એક જ કર્યો છે, એકચ્યુઅલની અંદર 2 માળનું કન્સ્ટ્રક્શન કરેલું છે, તો એ ઇલીગલ કહેવાય. એટલે પ્લાન પ્રમાણે યોગ્ય છે નહીં. તો એવી વખતે તમે શું કરી દેશે? એ પ્લાન રિજેક્ટ કરી દેશે કે ના, તમે 2 માળનું ઘર બનાવો છો તો 2 માળનો જ પ્લાન જોઈએ, 1 માળનો પ્લાન ચાલશે નહીં. 260 નિયમો અથવા તો પેટા કાયદા વિરુદ્ધ શરૂ થયેલી ઇમારતો અથવા તો કામના સંબંધમાં કાર્યવાહી ચલાવવા બાબત. શું કહે છે? નિયમો અથવા પેટા કાયદા. તમે જે બી આની અંદર સેક્શન આપેલા છે, જે બી નિયમો બનાવેલા છે, એના વિરુદ્ધમાં જઈને કોઈ કંઈ કામ કરવામાં આવી રહ્યું છે, રાઈટ. તો એવી કન્ડિશનની અંદર એની પર તમે શું કરી શકો? કાર્યવાહી ચલાવી શકો. તું આગળ કેમ વધ્યો, કેમ આ રીતે તું ઇલીગલ કામ કરી રહ્યો છે, ફલાણું ઢેકણું ઢેકણું, બરાબર. એ પ્રમાણેની નોટિસ સેક્શન નંબર 260 પ્રમાણે આપવામાં આવે. ઇલીગલ કામ કોઈક ચાલી રહ્યું છે તો તમે એને નોટિસ આપો છો કે જીપીએમસી એક્ટ 1949 એનો સેક્શન નંબર 260 એના પ્રમાણે તું ઇલીગલ કામ કરી રહ્યો છે અને તને અમે નોટિસ આપીએ છીએ કે જે તે કામ તું કરી રહ્યો છે એ કામ બંધ કરી દે, રાઈટ. જેની જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? 260 ની અંદર કરવામાં આવી છે. પછી છે 264, અગેન મહત્વનો, જીર્ણ અથવા તો પડી જાય તેવા બાંધકામો કાઢી નાખવા બાબત. આપણને ખબર જ છે કે આપણા બિલ્ડિંગનું આયુષ્ય કેટલું હોય? 20 થી લઈને 25 વર્ષ, બરાબર. એની અંદર પણ વચ્ચે જો મેજર ભૂકંપ આવી ગયા તો એ આયુષ્ય પાછું થોડું ઓછું થઈ જાય, રાઈટ. મિનિમમમાં પણ 20 કે 25 વર્ષની ગણતરી કરીને ચાલે તો 25 વર્ષ પછી તમારું બિલ્ડિંગ કેવું થઈ જાય? જર્જરિત થઈ જાય, જીર્ણ થઈ જાય. અથવા તો ઘણા બધા સેક્શન્સ, ઘણા બધા કમ્પોનન્ટ એવા હોય, જેમ કે આપણે સ્લેબની વાત કરીએ તો ઘણા બધાના ઘરની અંદર સ્લેબની અંદરથી સળિયા દેખાવાના ચાલુ થઈ જાય, રાઈટ. જો કોઈ કેન્ટિલેવર બાલ્કની હોય તો કેન્ટિલેવર બાલ્કનીની અંદરથી બહારની બાજુ સળિયા દેખાવાના ચાલુ થઈ જાય, રાઈટ. તો એવી કન્ડિશનની અંદર જીર્ણ અથવા તો પડી જાય તેવી કન્ડિશન એને આપણે કહી શકીએ. એટલે રિમૂવલ ઓફ સ્ટ્રક્ચર which are in ruins or likely to fall, about to fall હોય એવા કન્સ્ટ્રક્શનને રિમૂવ કરી દેવાના અથવા તો એનું શું કરવાનું? મેન્ટેનન્સ કરાવવાનું રહેશે. 264 પ્રમાણે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય. 265 ઇમારતોનું સામયિક નિરીક્ષણ. તમારું ટાઈમ ટુ ટાઈમ તમારે શું કરવું પડે? ઇન્સ્પેક્શન કરાવવું પડે અકોર્ડિંગ ટુ સેક્શન નંબર 265 ઓફ જીપીએમસી એક્ટ 1949. 267 કાયદા વિરુદ્ધ કામ કરવાનું ફરમાવતી વ્યક્તિને કાઢી મૂકવાનો નિર્દેશ કરવાની સત્તા. અહીંયા શું હતું? નિયમો અથવા પેટા કાયદા વિરુદ્ધ શરૂ થયેલી ઇમારતોના કામમાં સંબંધમાં કાર્યવાહી ચલાવવા બાબત. અહીંયા શું હતું? કાર્યવાહી હતી, કાર્યવાહી ચલાવવાની હતી. અહીંયા શું છે? કાયદા વિરુદ્ધ કામ કરવાનું જે ફરમાવતી હોય વ્યક્તિ એને ડાયરેક્ટલી રિમૂવ કરી દેવાની. કમિશનર સાહેબ કહે કે ભાઈ ખોટું કરી રહ્યો છે તું ખોટો છે, નીકળો ભાઈ એમ. જે તે કોન્ટ્રાક્ટર તમારો હોય, જે તે કામ કરતું હોય, જો કાયદા વિરુદ્ધ કામ કરતું હોય તને શું કરી દેવાનું? રિમૂવ કરી દેવાની ડાયરેક્ટ. એવી સત્તા કમિશનર સાહેબ પાસે છે. કમિશનર સાહેબ પાસે બહુ જ બધી સત્તા છે. અહીંયા એક ટોપિક મિસ થયો, જો એ હમણાં કહું. પછી છે 268 અમુક સંજોગોમાં, ચલો અહીંયા લઈ લે ટોપિક. અહીંયા જે લખેલું છે ને 210 ની અંદર ખર્ચ, તો ખર્ચવાળું અહીંયા સમજીએ. ઇમારતોનું સામયિક નિરીક્ષણ. તમે જો ટાઈમ ટુ ટાઈમ તમારું ઇન્સ્પેક્શન કરાવતા નથી, બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન કરાવતા નથી, તો એ કોણ કરાવશે? કમિશનર સાહેબ કરાવી દેશે. કમિશનર સાહેબ કરાવી દેશે, પણ ખર્ચો કોણ આપશે? આપણે આપવાનો. એટલે આખા એક્ટની અંદર આ રીતે જ છે. જો અહીંયા તમે બિલ્ડિંગ તમારી આગળ વધારી છે, મહિનાની તમને નોટિસ આપી, કીધું ભાઈ કાઢી લો, જો તમે નથી કાઢી તો કમિશનર સાહેબ તોડાવશે. ખર્ચો કોણે આપવાનો? જે તે મકાન માલિક ભોગવતો કરતો હોય ને, ભોગવટો કરતું હોય એ વ્યક્તિએ તમારે ખર્ચ આપવાનો રહેશે. એટલે ખર્ચવાળો પોઈન્ટ અહીંયા આ છે, રાઈટ. એના પછી છે 268 અમુક સંજોગોમાં ઇમારત ખાલી કરાવવાની સત્તા. ઘણા બધા કેસીસ, જેમ કે તમે આ બિલ્ડિંગ છે, હવે આ બિલ્ડિંગ તમે લીગલી બનાવ્યું છે. કેવી રીતે? લીગલી બનાવ્યું છે, પણ એનો અંદર ઇલીગલ યુઝ થઈ રહ્યો છે.
હવે માની લઈએ કે અહીંયા આ રેસિડેન્શિયલ છે, માની લઈએ કે આ તમે રેસિડેન્શિયલ બિલ્ડિંગ ખરીદ્યું છે, ગમે તે એક ફ્લેટ તમે બુક કરાવ્યો છે, એ ફ્લેટ બુક કરાવ્યા શેની માટે હોય? રહેવા માટે હોય, પણ તમે ત્યાં રહેતા નથી. તમે ત્યાં શું કરો છો? કેફે ખોલી દો છો અથવા તો ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી દો છો, રાઈટ? એટલે જગ્યા કેવી છે તમારી? કાયદેસર છે, પણ અંદર શું ચાલી રહ્યું છે? ગેરકાયદેસર કામ આપણે કરી રહ્યા છે. તો એ અમુક સંજોગો, એટલે આ વાળા સંજોગો કયા? કે અમુક સંજોગોમાં ઇમારત ખાલી કરાવવાની કમિશનરની સત્તા. પાવર ઓફ કમિશનર ટુ વેકેટ એની બિલ્ડિંગ ઇન સર્ટેન સર્કમસ્ટેન્સીસ, રાઈટ? એના પછી છે 303, નડતરરૂપ ઇમારતો તોડી પાડવાનો હુકમ કરવાની સત્તા. આ નડતરરૂપ ઇમારતો એટલે કેવી ઇમારતો? કે જે માનવ વસવાટ માટે તો યોગ્ય જ હોય. ભલે માની લો કે 10 વર્ષ થયા છે બિલ્ડિંગ, તો 10 વર્ષની અંદર બિલ્ડિંગ હલી ના જાય, નડતરરૂપ ના થાય. નડતરરૂપ એટલે કે રસ્તા ઉપર ના હોય બિલ્ડિંગ તમારી, રાઈટ? નડતરરૂપ શબ્દ આવે એટલે આપણા બધાના મનમાં શું થાય? કે સર આ તો રસ્તા ઉપરની બિલ્ડિંગની વાત હશે, રાઈટ? રસ્તાવાળી બિલ્ડિંગની વાત નથી, આ એવી બિલ્ડિંગની વાત છે. માની લો કે આપણને ખબર જ છે, શું હું કહું, આપણો મજાનો ભારત દેશ છે, આવું કંઈક. I'm not so good at drawing, but આવું કંઈક છે. આ ભારત દેશ છે. આપણને ખબર છે કે મોટા ભાગના પવનો કઈ બાજુથી આવે છે? આ સાઈડથી આવે છે. આ જ પવન આપણને ઠંડી આપે, અને આ જ પવન આપણને ગરમી આપે, અને આ જ પવન આપણને શું આપે? વરસાદ આપે. આ કઈ ડિરેક્શન કહેવાય? નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. એટલે વેસ્ટ સાઉથના જે પવનો છે એ આપણને શું આપે છે? ઠંડી, ગરમી અને ચોમાસું આપે છે, વરસાદ આપે છે. તો અહીંયા નડતરરૂપ ઇમારતો એટલે કેવી ઇમારતો? આપણને ખબર છે કે આ બાજુથી આપણને પવન સારો મળવાનો છે. તો હવે એક તમારી બિલ્ડિંગ અહીંયા છે, બીજી બિલ્ડિંગ ક્યાં છે? એની એક્ઝેક્ટ આ સાઈડ. તો હવે આ વાળી બિલ્ડિંગ કેવી હોય? યોગ્ય થઈ ગઈ બિલ્ડિંગ. આ બિલ્ડિંગ કેવી થઈ તમારી? યોગ્ય થઈ, રહેવાને લાયક થઈ બિલ્ડિંગ. પણ આ બિલ્ડિંગના લીધે આ બિલ્ડિંગ ઉપર ખોટી અસર પડી રહી છે. એ બિલ્ડિંગની અંદર ક્યાંય પવન નથી આવતો, રહેવા માટે એ યોગ્ય બિલ્ડિંગ નથી થઈ રહી. હેબિટેશન માટે, રાઈટ? આપણે સ્ટ્રક્ચરલની દ્રષ્ટિએ નથી જોતા, સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ નથી જોતા, અહીંયા હેલ્થની દ્રષ્ટિએ જોઈએ છે. તો એવી નડતરરૂપ ઇમારતો જે બીજાના રહેવાની અંદર નડતરરૂપ બને છે, એવી બિલ્ડિંગો શેની અંદર આવશે? નડતરરૂપ ઇમારતોની અંદર આવશે. તો આવી બિલ્ડિંગ શું કરી દેવાની? તોડી પાડવાની. આ તોડી પાડવાની સત્તા કમિશનર પાસે છે. એટલે જેમ તેમ ના કરી શકે, એની માટે સ્ટેન્ડિંગ કમિટી હોય, એ લોકોની બેઠક થાય, એ લોકો નિર્ણય લે, એના પછી જ કરવાનું થાય. આ જે તેની બિલ્ડિંગ હોય એ લોકોને કઈ અંદર રાખીને તોડી પાડવાની. એ લોકો પણ એમનું વિરુદ્ધ જે પણ પોઈન્ટ્સ હોય એમના કે ભાઈ સર એ રીતે તમે ના તોડી પાડી શકો, તમે કેવી રીતે તોડી પાડો છો, કેવી રીતે નડતરરૂપ છે મારે, તો અમને કહો, રાઈટ? તે બધા જ પગલાં ધ્યાનમાં રાખીને પછી કરવાનું થાય. એના પછી છે 387, દાખલ થવાની અને નિરીક્ષણ કરવાની સત્તા. કોઈ પણ બિલ્ડિંગની અંદર એન્ટ્રી લેવાની, એનું ઇન્સ્પેક્શન કરવાની સત્તા કમિશનર સાહેબ પાસે છે. એ એમના જે બી સહાયક ઓફિસર હોય એમને લઈને, જેની પાસે ઇન્સ્પેક્શન કરવાનું એમને લઈને, સર્વે માટે, ચેકિંગ માટે, વેલ્યુએશન માટે કોઈ પણ રીતે કમિશનર સાહેબ એન્ટર થઈ શકે છે, દાખલ થઈ શકે છે, એવી એમની પાસે સત્તા છે, અકોર્ડિંગ ટુ સેક્શન નંબર 387, રાઈટ? અને 388 ની અંદર શું છે? દાખલ થવાનો સમય. ગમે તે જગ્યાએ ગમે તે ટાઈમે તમે દાખલ ના થઈ શકો. કોડની અંદર લખેલું છે કે તમે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા દાખલ થઈ શકો નહીં. એનો મતલબ શું થયો? કે રાતના સમયે આપણે દાખલ થઈ શકીએ નહીં. દિવસ દરમિયાન તમે ગમે ત્યારે એન્ટ્રી લો, ગમે તે વખતે ઇન્સ્પેક્શન કરવા માટે જાઓ, તમે અલાઉ છો. એની સાથે સાથે ભારત દેશ જે છે આપણો ધર્મ અને સંસ્કૃતિઓનો ભરેલો દેશ છે. આ જ દેશની અંદર સ્ત્રીઓને પણ એટલે રિસ્પેક્ટ અપાય છે, રાઈટ? તો એ કેસની અંદર જો તમારી બિલ્ડિંગમાં સ્ત્રીઓ રહી રહી છે, કોઈ ઓરડાની અંદર પર્ટિક્યુલર રહી રહી છે, તો એમને એટલીસ્ટ ત્યાંથી ટ્રાન્સફર થવાનો સમય મળી રહે એટલો સમય આપીને પછી તમે દાખલ થઈ શકો છો. એની સાથે સાથે તમારે કોઈક જગ્યાએ નોટિસ આપ્યા વગર દાખલ થવાનું છે, તો એવી કન્ડિશનમાં પણ નોટિસ તો આપવાની છે. તમારે કોઈ જગ્યાએ સરપ્રાઇઝ એન્ટ્રી લેવાની છે, રાઈટ? તમને ખબર છે કે અહીંયા કંઈ ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે, કે આ લોકો મને એન્ટ્રી લેવા દેશે નહીં, તો એવા કેસીસની અંદર તમારે શું કરવું પડે? સરપ્રાઇઝ એન્ટ્રી આપવી પડે.
હવે આવા સરપ્રાઇઝ એન્ટ્રી વખતના સમય દરમિયાન પણ તમારે મિનિમમ 6 કલાક પહેલાં તો નોટિસ આપવી જ પડશે અને જે તે જગ્યાએ તમે જાઓ છો જે તે જગ્યાની માલિકીની છે એની પરમિશન હોય તો અને તો જ, બાકી ના ઘૂસી શકીએ આપણે, એટલે એઝ એન કમિશનર, રાઈટ. તો આવા બધા કેસીસ 388 ની અંદર આપેલા છે. સાથે સાથે મેં વાત કરી કે ધર્મ અને સંસ્કૃતિઓનો ભરેલો દેશ છે, તો હવે આપણને ખબર જ છે કે દર મહિનાની પૂનમ હોય કે કંઈ પણ એવો કોઈ પર્ટિક્યુલર પ્રસંગ હોય, તે પ્રસંગની અંદર આપણા ઘરે ભજનો થતું હોય, કોઈક ગરબા રાખતા હોય, તો આવા કેસીસની અંદર આવા સમયે જે તે વ્યક્તિના ધર્મ કે માન સન્માનને અડચણ ના પહોંચે એવી કન્ડિશન આપણને રાખીને પછી જ આપણે શું કરી શકીએ, દાખલ થઈ શકીએ છીએ, રાઈટ. એટલે 388 ની અંદર દાખલ થવાનો સમય લખેલો છે, રાઈટ. તો આટલી વસ્તુ છે, ઓવરવ્યૂ આટલો છે. આની અંદર મહત્વના સેક્શનો કયા કયા ટીક કરી લઉં છું, લખી લેજો. 205 છે, પછી 210 છે, પછી 260 છે. ખાસ બીજા બધા મહત્વના જ છે પણ પૂછાવાના ચાન્સીસ છે. 267, 268 આ બધા સેક્શન બહુ જ મહત્વના છે, બરાબર. એની હાવ તમારે મગજમાં રાખી લેવાના. જો આમાંથી સવાલ આવે તો સરને યાદ કરજો કે ભાઈ સર તમારો સવાલ પૂછાયો, રાઈટ. આટલી વસ્તુ છે. બહુ જ બધું ડિટેલની અંદર આપણે આની અંદર ના લઈ શકીએ. અમુક કન્ડિશન્સ હોય, બરાબર. એ કન્ડિશન્સ ફોલો કરવી પડે, રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. તમારી જેમ અમારે પણ રૂલ્સ રેગ્યુલેશન હોય, રાઈટ. તો આટલી વસ્તુ છે. ઓવરવ્યૂ લેક્ચર નંબર 2 ઓફ ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. 2 લેક્ચરની અંદર આપણે આખો સહાયક સબ ઇન્સ્પેક્ટરના પર્સ્પેક્ટિવથી આખો કોડ ભણાવી દીધો, આખો એક્ટ ભણાવી દીધો છે, રાઈટ. બધાને શેર કરજો. તમે 4 વાર આ રિપીટ કરી લેજો. જે છોકરાઓ મારી પાસે ભણ્યા છે ઓનલાઈન અને ઓફલાઈન, એ બધા માટે તો આ રિવિઝનવાળો લેક્ચર છે, રાઈટ. ફટાફટ ક્વિક રિવિઝન આપણે કરી લીધું અને એની અંદરથી આપણને ખાસી એવી ખબર પડી ગઈ, રાઈટ, કે આટલી વસ્તુ આની અંદર આપણે સાહેબે કરાવી દીધી છે તે વખતે, રાઈટ. તો આટલી વસ્તુ છે. ઓનલાઈન અને ઓફલાઈન આપણી રેગ્યુલર બેચીસ ચાલે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સ્પેશિયલ જો અત્યારે હાલ તમારે મટીરિયલની જરૂર છે અથવા તો રેકોર્ડિંગ વિડીયોની જરૂર છે તો એને ડિટેલ બધી જ અહીંયા હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, વિડીયોના એન્ડમાં, રાઈટ, ડિસ્ક્રિપ્શનની અંદર. ત્યાંથી તમે કરી શકો છો. અમારી ઇન્સ્ટાગ્રામની ચેનલ છે, યુટ્યુબની ચેનલ છે, એને તમે ફોલો કરી શકો છો. અને આની અંદર બેલ આઇકોન તમે કરી શકો છો, જેના લીધે અમે કદાચ નવો વિડીયો નાખીએ તો ડાયરેક્ટલી તમને નોટિફિકેશનની અંદર આવી જશે, રાઈટ. તો આટલી સેવા આમાં કરીએ છીએ. તમે અમારી થોડી સેવા કરો કે આ વિડીયોને શું કરી દો, ફોરવર્ડ કરી લો, એટલે જે લોકોને જરૂર હોય એ લોકોને થોડી મદદ મળી રહે, રાઈટ. આટલી વસ્તુ છે. બીજી ભવિષ્યમાં કોઈ બીજા વિષય લઈને આપણે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.